2025 અને 2025નો આજે પહેલો દિવસ. હવે આજના દિવસમાં કઈ કઈ ઘટનાઓ બનીને એ જાણવા માટે તમારે બીજું કંઈ કરવાનું કામ નથી, ન તો ટીવી જોવાનું કામ છે, ન તો છાપું વાંચવાનું કામ છે. આ એક વિડીયો જોઈ લેશો તો આખા દિવસમાં શું ઘટનાઓ બની, શું સમાચાર હતા, એ બધી જ માહિતી તમને ટૂંકમાં મળી જશે. અને જો તમને આ વિડીયો પસંદ આવે, અમારો આ એફર્ટ પસંદ આવે ને તો અમને કમેન્ટ કરીને જણાવી પણ દેજો. શરૂઆત આપણે ગુજરાતથી કરીએ તો નવા વર્ષમાં ગુજરાતવાસીઓને એક મોટા સમાચાર સામે આવ્યા છે કે હવે ગુજરાતમાં 33 નહીં પરંતુ 34 જિલ્લાઓ હશે. આજે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે બનાસકાંઠા જિલ્લો છે તેને વિભાજન કરીને એક જિલ્લો વાવ થરાદ પણ બનાવી દેવામાં આવ્યો છે. હવે તાલુકાની દ્રષ્ટિએ બનાસકાંઠા સૌથી મોટો જિલ્લો હતો, એમાં કુલ 14 તાલુકાઓ આવતા હતા. હવે આ વિભાજન બાદ હવે બનાસકાંઠામાં કુલ 6 તાલુકા આવશે અને જે વાવ થરાદ છે એમાં 8 તાલુકા આવશે. એટલું જ નહીં, આજે ગુજરાતમાં કુલ 9 મહાનગરપાલિકાનો પણ ઉમેરો થયો છે. આ સાથે જ ગુજરાતમાં કુલ 17 મહાનગરપાલિકા થઈ ગઈ છે. નવા વર્ષની શરૂઆતમાં જ સીએનજી ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસે ₹1.5 ભાવનો વધારો જીક્યો છે. પહેલા ભાવ હતો 77.76, જ્યારે હવે જે નવો ભાવ છે ને એ છે ₹79.26. એટલા માટે થઈને હવે આગળના સમયમાં જે છે બની શકે શાકભાજી કે કોઈ પણ મોંઘવારીનો ભાવ વધે ને એની પાછળનું કારણ આ એક પણ હોઈ શકે છે. હવે જો તમે રાજકોટમાં રહો છો અને આવનાર સમયમાં એટલે કે ઉત્તરાયણ પછી જે બીજી લગ્નની સિઝન આવશે એમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છો ને તો ખાસ ધ્યાન રાખજો કે રાજકોટમાં હવે તમને કોમ્યુનિટી હોલ નહીં મળે, એટલે તમારે બીજા કોઈ પાર્ટી પ્લોટમાં લગ્ન કરવા પડશે. કારણ કે રાજકોટમાં કુલ 26 કોર્પોરેશન દ્વારા સંચાલિત કોમ્યુનિટી હોલ છે, જેમાંથી 25 જે હોલ છે બંધ કરી દેવામાં આવ્યા છે. છેલ્લા 7 મહિનાથી આ ફાયર સેફટીને કારણે આ બધા હોલ બંધ કરી દેવામાં આવ્યા છે. તેના કારણે જે સ્થાનિકો છે એમને પ્રાઇવેટ પાર્ટી પ્લોટમાં જઈને લગ્ન કરવા પડે છે અને આ કોર્પોરેશનની ઢીલી કામગીરીને કારણે જ્યાં લોકો રહે છે એમનામાં પણ ઘણો રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રેલવે વિભાગ દ્વારા અમુક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવતો હોય છે, પરંતુ આનો હેતુ તો લોકોની સુખાકારી માટે કામ કરવાનો હોય છે. પરંતુ ખબર નહીં કેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કંઈક કામ કરે ને કંઈક બગડે છે. આવું જ એક ઉદાહરણ ફરી એકવાર સામે આવ્યું છે. રેલવે વિભાગ અને એએમસી દ્વારા સાબરમતી પાસે આવેલા ડી કેબિન વિસ્તારમાં તંત્ર દ્વારા અંડરબ્રિજ તૈયાર કરવામાં આવ્યું છે, પરંતુ આ અંડરબ્રિજમાં સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી. ઉપરાંત જે જગ્યાએ અંડરબ્રિજ કાળીગામ પાસે પૂર્ણ થઈ રહ્યો છે ત્યાં સીધો રોડ નહીં પરંતુ દિવાલ આવી જાય છે, જેથી મુખ્ય રસ્તા ઉપર વાહન ચાલકો જાય તો અકસ્માતનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે. હવે આના જ કારણે એમટીએસ નું બાજુમાં જે બસ સ્ટેન્ડ હતું ને એ પણ તૂટી ગયું છે, જેના કારણે હવે જેટલા પણ મુસાફરોને બસ સ્ટેન્ડમાં ઉભો રહેવું ને એની ઉપર કઈ છત નથી, તડકામાં ઉભું રહેવું પડે છે. એટલા માટે થઈ એએમસી ને લાગે છે કે કામ કરવું તો છે પરંતુ થતું નથી, અથવા તો કરવું નથી એટલા માટે થતું નથી. આ તંત્રને જોઈને કોઈ કહો કે જે પહેલા અધૂરું કામ છે ને એને પૂરું કરે અને એના પછી જે નવા પ્રોજેક્ટ છે, જે નવા કામ છે એની માટે ગ્રાન્ટ ફાળવે અને તેના માટે કામ પણ શરૂ કરે. હવે આવો જ કંઈક કિસ્સો ભાવનગરમાં જોવા મળ્યો છે. ભાવનગરમાં છેલ્લા 4 વર્ષથી એક ઓવરબ્રિજ બની રહ્યો છે, જેની સમય મર્યાદા 24 મહિનાની જ હતી, પરંતુ 4 વર્ષ સુધી આ ઓવરબ્રિજ હજુ બન્યો નથી. એવામાં ભાવનગર જે તંત્ર છે એમને બીજા 3 નવા ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત પણ કરી છે અને આ માટે સરકારે 150 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ મંજૂર કરી છે. એવામાં જે લોકો રહે છે એ રોષે ભરાયા છે અને કહી રહ્યા છે કે આ જે એક ઓવરબ્રિજ છે એ તો પહેલા પૂરો કરો. તમે પેલી કહેવત સાંભળી લીધી હશે કે લગ્નનો લાડવો કડવો છે, જે ખાય છે એ પણ પછતાય છે, જે નથી ખાતા એ પણ પછતાય છે, પરંતુ લગ્નનો લાડવો જ બગડેલો નીકળે તો શું સમજવાનું. વાત કરી રહ્યો છું લૂંટેરી દુલ્હનની, જે અત્યારે ગુજરાતમાં ફરી રહી છે. વલસાડ જિલ્લામાંથી કેસ સામે આવ્યો છે કે જ્યાં માત્ર એક અઠવાડિયામાં જ દુલ્હન આખા ઘરનો જેટલો પણ પૈસો હતો, રૂપિયા હતા, દાગીના હતા, એ બધું જ લઈને પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે. યુવતીએ બ્યુટી પાર્લર જવાના બહાને ઘરેથી નીકળી અને પછી પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે. ઘરમાંથી 27.32 લાખ રૂપિયા રોકડ અને ઘરેણા ચોરી લીધા છે. 35.18 લાખનો કુલ મુદ્દામાલ લઈને લૂંટેરી દુલ્હન ફરાર થઈ ગઈ છે. જોકે વલસાડ પોલીસે આના ઉપર કડક કાર્યવાહી કરવાની બાંહેધરી પણ આપેલી છે. આજે વર્ષનો પહેલો દિવસ છે અને આ પહેલા દિવસે ખેડૂતો માટે મોટા સમાચાર અને સારા સમાચાર સામે આવ્યા છે. આજે મોદી કેબિનેટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની જે ફાળવણી છે ને તેમાં વધારો કરવાની જાહેરાત કરી છે. સાથે જ ફર્ટિલાઇઝર કંપનીઓ માટે પણ નાણાકીય સહાયમાં વધારો કરવા અને સબસિડી પણ વધારી આપવાની જાહેરાત કરી છે.
મોદી સરકારના નિર્ણયથી ખેડૂતો માટે જે DAP નો ભાવ છે ને એટલો ને એટલો એટલે કે યથાવત રહેશે. એટલે કે ખેડૂતોને 50 કિલો DAP ખાતરની થેલી માત્ર 1350 રૂપિયામાં જ મળશે અને જે વધારાનો ખર્ચ છે ને એ સરકાર ભોગવશે. આ વિશે કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે વૈશ્વિક બજારમાં આ ખાતરના જે ભાવ છે તે વધઘટ થતા રહે છે અને જે ભૌગોલિક સ્થિતિ છે તે પણ આ ખાતરના ભાવમાં અસર કરે છે. એટલા માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ જે નિર્ણય છે એ ખેડૂતો માટે ઘણો સારો સાબિત થશે. 26/11 મુંબઈ હુમલો આજે પણ દેશને યાદ છે. 26/11 મુંબઈ હુમલાના આરોપી તહવુર રાણાને ભારત લાવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. 15 ઓગસ્ટ 2024 રાણાને પ્રત્યાર્પણ માટે અરજી કરવામાં આવી હતી, જ્યારે ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેને ખારીજ કરી દીધી હતી. અમેરિકી અદાલતના ફેસલા અનુસાર બંને દેશોના પ્રત્યાર્પણ સંધિ મુજબ જ ભારત તેને મોકલવામાં આવી શકશે. અમેરિકી કોર્ટ અનુસાર રાણાને પ્રત્યાર્પણ સંધિ મુજબ ભારત લાવવા માટે મંજૂરી મળી ગઈ છે. આ પહેલા ભારતે કોર્ટ સમક્ષ મજબૂત પુરાવા પણ રજૂ કર્યા હતા અને જેમાં રાણાની સંડોવણી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. શિયાળો અત્યારે ચાલી રહ્યો છે અને જો તમને બરફ જોવાનો અને સ્નોફોલમાં જવાનો શોખ છે ને તો તમે અત્યારે જમ્મુ કાશ્મીર ફરવા જઈ શકો છો, કારણ કે જમ્મુ કાશ્મીરમાં અત્યારે ચિલ્લા એક કલાન ચાલી રહ્યો છે. આ જે મહિનો છે 40 દિવસનો હોય છે, એટલે કે આ સમયગાળા દરમિયાન આખા જમ્મુ કાશ્મીરમાં ચારે તરફ તમને બરફ જ જોવા મળશે અને સારી એવી ઠંડી પણ જોવા મળશે. એટલે જ કહું છું, જો તમને ઠંડીનો અને બરફ જોવાનો શોખ હોય છે ને તો તમે અત્યારે જમ્મુ કાશ્મીર જઈ શકો છો. જમ્મુ કાશ્મીરમાં તો ભારે હિમવર્ષા છે જ, મજા પણ લોકોને આવી રહી છે, પરંતુ બીજી બાજુ એક વિદેશના સમાચાર રહે છે કે ઈરાનમાં ભારે હિમવર્ષાને કારણે 21મી સદીનો આખો રેકોર્ડ તૂટી ગયો છે. તમને જણાવી દઉં કે 17 પ્રાંતોમાં આ હિમવર્ષા થઈ છે. ભારે હિમવર્ષાને કારણે ચારે તરફ બરફની ચાદર છવાઈ ગઈ છે. લાંબા સમય બાદ ઈરાનમાં આ ભારે હિમવર્ષા થઈ છે અને આટલું જ નહીં, 15 સેન્ટીમીટર કરતા પણ વધારાની આ હિમવર્ષા થઈ છે, જેને જ કારણે લોકોનું જે જનજીવન છે એ તો અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પરંતુ બીજી બાજુ જો જોવા જાય તો ઈરાનમાં આટલી મોટી સંખ્યામાં હિમવર્ષા થઈ એવા ઉદાહરણ બહુ ઓછા છે. ત્યારે હવે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com ને અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.